નમસ્તે રોકાણકાર મિત્રો આપણે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરાવી છે, ખૂબ જ સરસ વસ્તુ છે. પરંતુ શું આપ એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો ઓવરલેપિંગ વિશે જાણો છો? ચલો હું આજે તમને પોર્ટફોલિયો ઓવરલેપિંગ વિશે વાત કરું. માની લો કે આપને 10,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરાવી છે. હવે આ 10,000 ની એસઆઈપી માં આપણે 2500 રૂપિયાના ચાર અલગ અલગ ફંડ લીધા. પરંતુ આ ચાર ફંડે કોઈ ચોક્કસ એબીસી કંપનીમાં અથવા તો કોઈ ચોક્કસ સેક્ટરમાં રોકાણ કરેલું છે અને આ રોકાણ તમારા ચાર અલગ અલગ પ્રકારના ફંડોમાં વધારે વેટેજ ધરાવે છે. માની લો કે તમારા 2500 અથવા 3000 રૂપિયાની એસઆઈપી માં ફક્ત આ જ શેરો અથવા આ જ પ્રકારનું સેક્ટર કામ કરી રહ્યું છે અને માની લો કે કોઈ વખતે સત્યમ જેવો બનાવ બન્યો અને અચાનક કંઈ તમારા પોર્ટફોલિયોમાં ક્રેશ થઈ ગયો તો તમારા જે ગોલ છે તે અધૂરા રહી જશે અને તમારું ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું બંને રિટર્ન ઉપર ચોક્કસથી અસર થશે. તો આવું પોર્ટફોલિયોનું ઓવરલેપિંગ ટાળવા માટે ચોક્કસથી તમારે અમારો સંપર્ક કરવો જોઈએ. થેન્ક યુ. સુનિલ પટેલ, પાર્થ શેર બ્રોકર, હેપી ઇન્વેસ્ટિંગ. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.